અલ્યા મારું હારું મારા ખેતરમાં બધું પાતી ગયું છે, પણ આ મારા થોતરા એ જ નોકરી જાય એ ખેતરનું તલે વહુ મારી તથું તો આમ તલતી નહીં, અને આ ભૂંડિયા અંદર આવવા માંડ્યા છે, અને આ દોહીને મારે લેવી પણ થાય તો હું દોહીની વાત લદારું. પાણી લઈ જા મારા માથે પેલા થા. આ ખેતરનું તો આમ બધું અધૂરું અધૂરું પડી રહ્યું તો તમને લોકોને મારે તેટલી વાત પણ તો ખબરતા જ નહીં. શું જોવે છે મારા સામુ? આ સાંજને બાર બધું ભરવાનું છે. જાઓ જો ભાઈ તારે હે ને ખેતરમાં તો આમ તલવા આવવું પડશે, ન તો પછી મારે છે ને દાલિયા લોટવા પડશે. મારાથી કામ ક્ષેત્રનું થતું જ નહીં. મારી વહુ છે કરશે, હું તો આ બેસી તો બહુ કર્યું મેં. તારી વહુને લઈને જઈને ખેતરમાં તોમ તલદા. મારા ઉંમરે તો ખેતરમાં તોમ તલ પેલો મોટો તો છે તોમથી એ ખેતર બાજુ ગયો છે, ક્યાં નોય ગયો છે. હવે ખેતર નીચે તો હું આવ્યો છું. હવે આવતો જ હશે. આ દીકરો બધા અર્થાત ભેગા થયા છે મારા ઘરમાં. તમે એક જ એવા છો. આ રહ્યો તમારો સૈયો. એ તો લે લ્યા. પેલા એમના ખેતરમાં જે તો બોર પર પાણી નતું આવતું ને આપણા ઘઉંમાં. આ ખેતર નથી તો હું આવ્યો છું. અરે પેલા આપણે બાજુવાળું ખેતર નહીં ઘઉં. આ તો બંગલો લઈને દાડા એ બધું તોમ પતાવો દાવો. પણ અમે બે જણા વઢાઈએ તો પેલાનો કોણ આવે, પેલો શું કરે આખો દાડો? એ નોકરી નહીં કરતો. નોકરી કરતો અમે મજૂરી કરીએ તો એને મોકલો, એની વહુને બે ને. એ ભમ્યો તો અને તમે અભન લયા આલા. આ તો અમે બે જે ખેતરમાં પછી પીપી લઈને આવજો. આ બરોબર? છે તારી લોહી. આ તો બાળી તું લઈને આવજે જો પેલી. તમે જે અલે હમણે હવે આપણે ઘઉં વાટવાના હા. હાય મારું વારું નોકરી મોટું થઈ ગયું છે, તો પણ જવું પડશે. ટાઈમ થઈ ગયો હમ મારો હારું. હાય હા આ તો પડશે. મોડું થઈ ગયું છે નોકરીનું. આવો મારા લાગતા. હા બાપુજી નોકરી દે. બધું તૈયાર છે. એ ટ્રેક્ટર આવજે. હાલ આવું. આલો થેલો. ઘરનું કેટલું કામ હોય છે. એ બાપુ પેલી ભાભી જોડે કોમ કરો મમ્મી. ભાભી જોડે કોમ કરાવવા તો તો માર ઓ ભાભી કોમ બધી બધી કઈ ખબર નહીં પડતી. હું એને વિચારી કશું કરાતી નહીં, ખાલી પેલી મોટી નહીં બધું કરાવું છું. એવું હે? આવજો માર નોકરી મોડું થાય. આવો તમે જાઓ હો. શાંતિથી જાઓ, આરામથી જાઓ. સારું હું નોકરી તો કરો હો. માર મોડું થઈ ગયું છે. વેલા પાછા આવજો, તમારે ખેતરનું તલવાનું છે. અરે બાપુજી સારું મારું મૂકી એ જલ્દી આવજો. દઉં. એ હા જાઓ તમે ખાવાનું તૈયારી કરો. હેલો તમે સાંભળો છો? હા બોલ. હું આખો દિવસ મને બા કામ કરે છે, તમે એમને કઈ નહીં કહેતા. એટલે પણ ભાઈ મેં તો જો પેલી ઘરના કામ કરે આપણે બેને ખેતરમાં મોકલે. હું વાંચો આપણા આપણે તો કહ્યું આપણે એ લોકો ઘરનું કામ કરતા ઘરનું કામ કરવાનું કે આપણે બહારનું કરવાનું, એ ઘરનું કરે અને પેલો પણ નોકરી એ જાય. સિટીની સાઈડ હું ગામડાની છું એટલે આ પણ વાત સાચી છે, પણ હવે થોડી પેલી ખેતીનું કામ કરેલું નહીં અને આપણે કરેલું હોય એટલે આપણે નવું એ તો ઘરનું કરે ને આપણે આયલું કરવાનું. હે તાર હવે ઘર ભેગા છીએ આપણે અને રોટલા બોટલા ખાઈને આવી જાય મળે બધા પાણી વાળવાનું આપણે અને જે બા કે ને એ કરી લેવાનું કામ. એમના જેવું આપણે શું થવાનું? હે તાર બહુ બોલ બોલો નહીં, એ તો ડોશીમાં હે ઉંમર થઈ ગઈ એ બોલ્યા છે. આપણે એવું નહીં નાખવું બોલવું. આપણે એમના જેવું નહીં થવાનું. ડોશીમાની ઉંમર થઈ ગઈ બા બાપુજી એમને બોલો. તમારે છે ને તમારા મોટા ભાઈને અને ભાભીને સમજાવવાના, બરાબર? હું મને બહુ થાકી ગઈ છું, હું હવે કામ કરી હા પણ હું પેલો આવશે ને હવે આ રેવા રજા આવે ને એને કહીશ કે ભાઈ તું તારી બેટી લઈને કોમે આવે કે અમારે બેને થતું નહીં, બરાબર? આમ બા બાપુજીને અમારે કહેવાય નહીં આ લોકોને, બરાબર? અને સારું. એ ભાઈ આ ને હવે રોટલા એવું બને અને આપણે હવે ખાવાનું કરીએ, બરાબર? ચાલો આટલા ધોવું નાખું, રોટલા એવું બને. જો આ મારી દેરાણી કેવા સૂતાશે. અરે ઊંઘવા ને આપણે શું લેવાની? હું પેલા નાના સમજાઈશ તો કહીશ ને કોઈ કામ ધંધે લગાડી ને તમે આપણે તાર ઘરનું કામ કર, બરાબર? હવે હું આજે એવું ધોઈ નાખું તમ તારે. ઊભા થાઓ. આ તમારું પિયર નથી, તમારું સાસુ છે, સૂતા છો. મને કઈ બોલવાનું નહીં. હા
કેમ ના બોલું? હું આખો દિવસ કામ કરું છું, તમે આખો દિવસ ખાટલા પર ઊભો છો, એમ થોડું ચાલે. હું ઘરે કરું છું કામ બધું. અને ભાભી તમે મને વાડીમાં ટોક ટોક ના કરો હો તમે. તમે તમારું કામ કરો ને મને મારું કામ કરવા દો. હું બાને જ કહી દઉં. બા! ઓ બા! બાને બા જુઓ ને આ કેટલું બોલ બોલ કરે છે ભાભી મને. બા તમે એમને કશું કહેતા નથી, મને બધું કામ કરાવો છો, એવું થોડું ચાલે. તો એનો ઘરવાળો નોકરી કરીને નથી પગાર આવતો તો મારા ઘરવાળા બી છે ને આખો દિવસ ખેતમાં કામ તો કરે છે. ખેતરમાં કામ કરશે તમારે ખેતરમાં કરવું જ પડે એવું બધું ના ચાલે. શું નહીં કરે તો હું મારા બાપના ઘેર જતી એ રહીશ. તો નહીં જ કરો આજ બી કામ ને કરે કાલે નહીં કામ કરે એકવાર ખેત ઉપર કામ કરવાની એટલે એમને ખબર પડે કે ખેતનું કામ કેવું થાય છે. એનો ઘરવાળો બનાવીને લાવે શું છે થયું? જો ને આટલી મોટી વેચે નાની વેચે ને મોટો જીવડો કેવડો મોટો છે શું થયું હો બેટા? મને આખો દિવસ અમે બે જણા ખેતમાં કામ કરીએ છે, ઈ મોબાઈલ લઈને સૂઈ રહેશે બરોબર, તો એમને કામ નહીં કરાવવાનું, હું આખો દિવસ કામ કરું છું. તમ દોહી એ કામ કરે છે ને ઘરનું મારા ધર્મ ધટલા ના દોઈએ. હું એક જ વાત કહું છું, મારે છે ને હવે રહેવું જ નથી, હું મારા પિયરમાં જતી રહું છું બસ. નથી જવાનું ત્યાં રહો બેટા. તો તમે કેમ નથી કહેતા? હું- બા છે તે એમને સારું રાખે છે અને મને નથી સારું રાખતા, કેમ કે હું ગામડાની છું ને બેન સિટીની છે એટલે. પણ એ ઘરનું કામ કરે છે ને એ નથી, તું ધર્મ ધટલા ના ચાલે. આ જમાનામાં તને ખબર પડે તેટલો ખરાબ જમાનો. આપણા બે થોતલા હારી રીતે ડોલે લે તો તું તમ વેલા બનતા તલત. એ એવું કહે છે કે મને ખેતરમાં મોકલો છે ને એના ઘરે રાખો છો તો હું શું કરું બે કે બે તો શીખી કે ખેતર જોયું હોય એ નહીં ચલાવો તમ. કે મારા દાદિયાનો પૈસા તો બી હાલવાના છે. હાલો હવે ધટલા તમે મેલો, હું ખેતરે જઈને આવું છું અને ધટલતા નહીં હવે. સારું છે બાબુજી. આ બધું હે ને દેખ અને ચાલો ખેતે. મને મારવાની હિંમત કેમ થઈ તમને? મારા સાથે ખેતે ચાલ. હું નહીં આવું ખેતરમાં. કેમ નહીં આવે ખેતર? નહીં આવું. આવવું જ પડશે. મારાથી નથી થતું. કેમ નથી થાતું? હું કામ કરું છું. ચાલો ખેતરમાં. હું નહીં કરું. કેમ નહીં કરું? નહીં કરું ખેતરમાં. ચાલો ખેતરમાં. નહીં કરું. કેમ પણ? મને નથી આવડતું. કેમ નથી આવડતું? અરે મારો ઘરવાળો કમાય છે. એવું? ચાલ હું તને શીખવાડું કામ. હું નહીં કરું. કેમ નહીં કરે કામ? મારો ઘરવાળો નોકરી કરે છે ને કમાય છે. એવું? તો મારો ઘરવાળો કોઈ સૂઈ નથી ને તો ખેતરમાં. તો મને શું ખબર? તમે ખેતરમાં જઈને સૂઈ જતા હોય. અમે બંને જણા કામ કરી છે તો તું બી ચાલ કામ કરવા. હું નહીં આવું. કેમ નહીં આવે? નહીં આવું. આવવું જ પડશે ચાલ. હું નહીં કરું કામ. એ શું છો બે જણાનો ખેતરમાં લઈ જઉં છું કામ કરવા. બા મને કામ કરાવે છે આ બધું. કરવું જ પડશે. રહેવા દે એવું કરે આગળ બા તમે વચ્ચેથી આગા જાઓ. હા. મને મારો શરમ જેવું નથી લગી રે મોઢા પર હાથ ઉઠાઈ દે છે માટે તારી બાઈ તને શીખવાડી નહીં કશું કે કોના પર હાથ ઉઠાવ ના ઉઠાવ એવો બા તમે મને બધા માર ના કરશો. અલ્યા તું હાથ શું ઉઠાવ કરે ના છે? આ તારી હોવા જો ને મારા પર હાથ ઉપાડી લીધો અલ્યા હે કેવું આટલું પડે બાબર? ભાઈ માએ શીખવાડી તો એ કશું હે ખબર નહીં પડતી? હે ખબર નહીં પડતી? આમાં શું ઝઘડો હતો બે જણ ભાગી ગયા, ખબર નહીં પડતી તમને બેને? આ કામ બાબતે છે કે પેલી નાની કામ નથી કરતી કરે ઘરનું છે ને? તો પછી તો આરે કેમ વાત લે છે કે હું ખેતરનું તમે લોકો બધા થઈને મને મારો છો. મારે રહેવું નથી. હું પાછું મારા બારી પર હાથ ઘરે ઉપર તો શરમ નહીં આવતી તને? તો બા એમનું ઉપરાણું લઈને મારા આગળ મને મારી. એ બાજુ તો મારો છોડાવવા તો આવું જ પડે ને આ બાપ હાથ ઉપાડો નહીં તો ખબર નહીં પડતી ને તો ગાડી મૂકી તારા બાપના ઘેર. મારે નથી રહેવું. હું જાઉં છું. આ તો તારે કાલ તારા બાપના ઘરે મૂકવા આવું. અને બારી તું આવી તો હાથ ઉપાડવા ના હોય તું. એને હાથ- નાના મોને કશું કહેતી નહીં. અમે બે જણ આખો દાડો ખેતરમાં કામ પણ કરતા નાની હોય. હવે ઘરમાં કામ કરે છે ને કશું એ આખો દાડો ઊંઘી લે. એને કશું કામ કરેલું ના આવડે ખેતરનું કામ તો એમાં સુધી ઘરનું કરે એ નાના આવે મારે નાના મારે સમજાવવું પડશે. એને કહી દઉં કે બે આ ઘરનો ફેસલો કે અમારે એવું જ નહીં તમારા જોડે. આ રોજ ઉઠવું કજે અમારા. હું તો જાઉં હવે ખેતર આવે ને ડોહાણ તો કે સમજાઈ દેજે કે આ છોકરો ભાગ પાડવાનું કે ઘરના બરોબર અમારે એવું જ નહીં આવે ને. પેલો નાને એવું કશું કરે નહીં. પેલી રોજ આવી કજિયા કરવાના અમારા લોકોને. અમારે એવું જ નહીં ને. અમે તારે હેડે ઈ તારી બૈરીનો થઈ જાય જા માર તો કોઈ જોઈતા જ નથી નાની પાણી લાવજે ક્યારે આવશે ઘરે? હાશ આજે તો કંટાળ હાય કંટાળી જા નોકરી તો યાર અલે પાણી લાવજે
એ સાંભળે છે? અરે આ તો સાંભળશે નહીં યાર. અરે યાર, અરે તું આ કેમ બેઠી? મેં તારું જો પાણી મને સાંભળતી નથી. અરે શું થાય? કેમ રડે? કેમ રડે છે? હું એટલું ઘરનું કામ કરું છું તો બધા મને બોલ કરે છે. અરે કોણ બોલ્યા તને? ભાભી બોલે છે, ભાઈ બોલે છે, બધા બોલ કરે છે. ચલો આપણે અહીંયા નથી રહેવું, આપણે શહેરમાં રહેવા જતા રહીએ. અરે આપણે શહેરમાં ના જવાય. શહેરમાં કેટલી મોંઘવારી છે. હું બી કરીશ કંઈક નોકરી, પણ મને અહીંયા નથી રહેવું. અરે આપણી પાસે મકાન નથી, ભાડે મકાન ના. તારે સિટીમાં કેટલા ભાડા થઈ ગયા છે. આપણને સિટીમાં ના પોહાય. હું શું કરું? મને રોજ જે કકડાટ નથી ગમતો કરું. તું ચિંતા ના કરીશ, તું રોઈશ નહીં. હું મમ્મીને અને બાપાને સમજાવીશ અને મોટા ભાઈને સમજાવું કે હવે ઝઘડો ના કરે. ભાભીને કહીશ હું કે ઝઘડો ના કરે. તું રોઈશ નહીં. હા, સોરી નહીં થાય. ચાલ હે, તું રોઈશ નહીં. આપણે ફ્રેશ થઈને આવીએ. ચાલ બહાર ફરવા જઈએ. ફ્રેશ થઈને આવીએ. પૂરું કરવાનું આવ્યું બધું આપણે, બરાબર? અને આપણે હવે પેલીને આમ બોલવાની તારે શું કીધું? કેમ કે આપણે બીજે રહેવા નહીં જતું તમારે, બરાબર? ના કેમ જઈએ બીજે રહેવા? તો આયા તો રોજ ઉઠી તમારા માના બાપુજીના બધાના ઝઘડા રોજ ઉઠી કજે અમારા સાંભળવાના તમારા લોકોના રહેવું જ નહીં. એમને જાવું? ના, નહીં, આપણે જોવું જ નહીં અને આપણે બીજે ના મારે તો બીજે નથી રહેવાનું. મારે તો એ અહીં જ. પહેલા હા. ભાભી, હા બોલો. તમે બંને થઈને મારો ઓમ કેમ હેરાન કરો છો? કેમ તમારા બહુ આખો દિવસ મહારાણીની જેમ સૂઈ રહેશે? એવું તારી કેમ બહેન થાય? રોજ ઉઠીને આને રોજ ઉઠીને બાત કરી ખબર નહીં પડતી તને? અરે ઘરનું કામ કરે છે બધું. આ ઘરનું આ ખેતરવાડીનું ભેંસોનું બધું પચાસ પૂરું કરે તારી બહુ આખો દાવ ખાલી પેલું ખાવાનું બનાવશે ને આખો દિવસ મોબાઈલ સેફી લે કરે. પણ એ બાપડી એના પપ્પાના ઘેર કામ નહીં કરેલું. એટલે શીખવું પડે. હા, તો અમે બી આજે શીખીને આવી ગઈ. આજા બનીને તમે એને શીખવાડી ને અરે પણ જો તારા ભાઈ ભેગું રહેવું ને તો તારા ભાઈના ખેતરમાં કામ કરવા મોકલું પડશે ને મમ્મી નહીં આવો. હમી એટલે તું આજ પછી તારા ભાભી બેન કીધું મારે કોઈ કઈ કહેતા નહીં ને પણ હમી નહીં આવે. અમારે તો એવું કર એવું કર અમારે તમારે જોડે રહેવું નહીં અમે તો આજે નહીં આવું. હાલ તો હું બાપુજી આવે એટલે કહું કે હાલ મને તો બાપુજીને બહાર કરી દો, અમારે એવું નહીં. જમીને પાકવાનું શેતાને બધું પાકવાનું. હાલ કરાવી નાખો અમારે એવું નહીં તમારે જોડે. તું નહીં રહેવું, જા તાર આવું ફરવા કરે રોજ ઉઠીને અમારે આવું જ નહીં તમારે આગળ એવું નહીં. આપણે બીજા ખેતરમાં કામ કરી લેશું. કશો વાંધો નહીં આપણે. આપણે પેલી જમીન હે ને અરે આવો 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 સાહેબ, આવો સરપંચ સાહેબ, બેહો બેહો આવો સરપંચ સાહેબ બોલો. બેહો આવો આવો બેહો બેહો. આ સરપંચ સાહેબ મેં તમને એટલા માટે જ બોલાયા હતા. આ મારો ભાઈ છે બરોબર. હવે આ મારા જમીનને ભાગ પાડવા છે બરોબર. એટલે ગમે એ થાય મારી જમીન પછી દાગીના રૂપિયા માલ મિલકત ઘર બધાનો ભાગ પાડવાનો છે. અમારે હમણાં ભેગું રહેવું જ નહીં. અમારે તો જે અમારા ભાગમાં આવતું હશે ને એ અમે લઈને જતા રહીશું. પણ હમણાં રોજ કેવું કજ્જા આ લોકોના અંગત કરવાના મારા. અડધો અડધો ભાગ કરી દે એનો બીજું શું હા, થાય? એવો. કાઢી નાખો પેલા બીજું. બાપુજી કેટલા રહ્યા? બાપુજી એમને બોલાવ. તમારા બાપુજી જો એમની ઓછા થોડા ભાગ પડતા છે. તમારા બાપુજીને તો બોલાવો. હા તો ભાઈ બાપુજી એમને બોલાય બા એમને બોલાય તો આપણે કાટલો પૂરો કરીએ અહીંયા તો. મારે હવે રહેવું જ નહીં આ ઘરમાં મારે. મારે નકર જો તમારે તમે રહો રહેવું. નકર હું રહું. રહેવું જ નહીં. હા તો તમે લોકો નીકળો સિટીમાં જાઓ અમે બે જણા આવી જઈશું. હા, હવે બાપુજી જે બાપુજીને મારો બોલાય ભાગ ને, જોઈએ, મારો ભાગ જોઈએ, બીજું કઈ નહીં. હા તો બાપુજી જે કહે છે એ થશે બરાબર સરપંચ હા, સાહેબ? તો બોલાવો એમને. તમારા બાપુજી એમને પછી એ વાત કરી દે, નિકાલ કરી દે, જે આવતા થાય એ હશે, બધું. ખેતરમાં જ્યાં હમણાં આવતા હશે. આ તો આવવા દો, પછી બોલાવો એમને વાત હા કરી આવે એટલે નાખીએ. કરીએ એ બધું. ઉભરે છે, પોણી લાવજે, એ સરપંચ સાહેબ માટે. અલા, તારી વહુ ચોય જઈ? ઓય, એ તો ખબર હતી? એ ખેતરમાં કામ કરું મૂકી એને ખેતરમાં બચારી. ખેતરમાં જ આખો દાડી કઈ કરતી નહીં, હા, રખડતી અહીં તો હોય. તારી બહુ ખેતરમાં નમરો આવે પેલી બારી બોલ બોલ કરતી હોય એને બચારી. તો પેલી અહીં ઘરે હું લુમડિયા ઉભી રહે બચારી આખો દાડો ખેતરમાં જ કરતી હોય ને બચારી. ખેતરમાં તમે કશું કરતા જ નહીં, ખાલી ખાલી નોમ ખેતર અહીં છે. મેં ઘઉં ને બધું વધારીએ લસકો ને બસકો બધું આવેલું અમારે. આ ભેહુંનો ચા પૂરો કરાવી રહી બચારી. આ તારી બહુ તમારે તારું હમણાં બખાવ બંધ કરી લે. નકરું તું તું અમે ઘરનું કામ કરીએ આખો દાડો ખાતું બધા નહીં ચૂપ, ચૂપ બંધ અરે કરી આ દે. બસ આ બોલ બોલ ના કર. સરપંચ સાહેબ જો આવો બોલે તમારે આવા એવા દો, નથી. આવા દો તો. સરપંચ સાહેબ બધા કેમ આવ્યા છે? હેલો જોઈએ. બાઈને આવો કહી દો. આવો, બાપુજી. આશીર્વાદ તો આપો. હા, તમારા છોકરાએ બોલાયા છે. ફોન કરી જાય છે. તમને કેમ બોલાય? આપણે જમીનમાં અને આ ઘરમાં બરમાં બધામાં ભાગે છું અમારા. આ તમારે એવું જ નહીં અમારે. એટલે મેં જો સરપંચ સાહેબને કહી આને કીધું કે સરપંચ સાહેબને બોલાય ને આ સાહેબને બોલાય ને આપણે આનો કચરો કરી નાખીએ. અમારે એવું જ નહીં આ ઘરમાં. આવું રોજ ઉઠી કહી છે અમારે. પણ થયું તું. આ રોજ ઉઠી ટાંટિયા કરે પેલી આની વહુ તો કઈ કામ કરતી નહીં. પેલી અમારા આખો દાડો ખેતરમાં કામ કરે. અને પેલી ઘરે આવી તો પેલી ખાટલા હું પડી રહે. અરે દોહી આ બધું શું તારા હતા ઘરમાં? બેને હરખું જ કામ કરો પણ બેને જોર આવે છે.
કશું મારે બેટી જોડે આ બધે ઘરમાં આ ભેંસોના વાસેડા ભરે, ખેતરના કામ કરે ને. અને આની હો તો ખાલી ખાવાનું બનાવે ને બીજું કશું બનાવતી ટિફિન બનાવે, કપડાં ધોવા, બીજું અરે કરે. બાપુજી આ બંને થઈ મારો બહુ હેરાન કરે છે કાયમ મારો બહુ મોટું અમને જ થાય. અમને અરે બંધ થાવ, બંધ થાવ. બંધ મારી જ બચાડીને. બંધ થાવ, બંધ થાવ. એટલે અમારે આનો નિકાલ કરો, બીજું કશું નહીં. અમારે જમીનના ભાગા પાડો. તમને શું લાગે છે? વ્યાજી હતા તો વ્યાજી દેવું પડે. હાલું સાંભળો તારો મારી વાત. મારા 50 વીઘા જમીન છે. બરાબર? 5 વીઘા વના હાલું ને 5 વીઘા વના હાલું. બરોબર. એમાં પચાસ જે કરવું હોય. વીઘા ના હોય બાપુ. એ ડોહા, ફરી તો લેજો. 50 વીઘા મેં તું 5 વીઘા મને જમીન આલે, શરમ આવી ગયો. હા, તો બાકી શું કરશો તમે? તારી વીઘા જમીન છે ને, હા? માલી ને તારી દોઢીની છે. આ તો પપ્પા અત્યારથી બધું વેચીને આવી દઉં. પેલું કરવાનું તો મારે કોઈ- કાલ ઉઠીને આ તો મને આ ડોશીનું શું થાય ભાઈ? એ ડોહા ડોશીને અમે કહેશું નહીં તો આને પૂછી દઉં કોણ આગળ છે. તમે જીને રહેશો ઇંગ્લેન્ડ આલો તમારે છે. લેવું હોય તો લો, નતર એમને એમને એટલો મારે તો જોતી રહી, તમે 5 વીઘા જમીન હું ત્યાં હેર્યો. તો મારે ના નહીં જોઈતી જોતી હોય. અમારે. મારે જોવે હો મને આપી દો. આ તો તને 5 વીઘા નથી પાંચ વીઘા આપી. ના ચાલે બાપુજી. લેવી તા લેવી તો છે જ ને. આ બસ તો બધી અરે ડોહા પેલા પાછા બોલાવો આટલા ના લે પોત પોત થોડી વધારે આપો એમ નથી કે અલા સાહેબ, મારે તોયને કશું આવવાનું નહીં, બરાબર? મારું ઘર મારે ભાગવાનું નહીં, બરાબર? એટલે મારે હે ને 5 વીઘા કહેવું પડે ભાઈ. સાચી વાત તો ખોટી વાત? આ તો નાદાન બુદ્ધિ કહેવાય તારે. વાત સાચી તમારી હો. બૈરોણા થઈ ગયા તાલજી. એ દોઈ ફોને લઈ જા. ઓ બેટા નાની પાણી લેતી આવજે ગ્લાસ ભરી. આબા લાવું. એ ના ના, તું જઈને પેલા બોલી જા. એટલે એમ પગાવો બોલે ના ઉપર. દાદા ચલો બાપુ ભાગ આલે છે. અરે નહીં તો 5 વીઘામાં થોડું અમારે જમીન લેવાની હોય. બોલો આવું કેમ બોલાવો તમે? પેલી બાજુ જતો રહો બાપી. તો થાય. તો હવે તમે ના પાડ 5 વીઘા અમારે થોડી લેવાની હોય જમીન. સાહેબ મેં હું વાત કરી? વાત કરી એમને તમને હાલશે થોડી પણ શાંતિ દેવો તમે કરી આ તો અમે શાંતિ રહીશું. શું વાત કરી તમે અમને તો કહો. દાતાની વહુને બોલાય. એ હવાજી. હાય આપણે તો વાંચો ઉઠે પૂર પાડ કરતા. હોજ નાકે આપણી આબરૂ જાય. બસ. બોલો શું કેવું? સાંભળો, હા. આપણા ધર્મ ગધલા નહીં ચાલવાના, બરાબર છે? બરોબર બરોબર. આપણો બીજા જેવું નહીં બતાવવાનું. વહુ બેટા, તમે ધરનું તરો તો તમે ખેતરનું તરો, તમે તો બાપુજી ખેતરનું તરો તમે- તો તમે નોતલી તરો. બાબુજી તમે એમને માને કહી દો કે અમને મને એમને સારું રાખે ને મને નથી સારું રાખતા, તો બાને તમે કહી દો. અહીં- હું કે બેને સારો પણ એની સમજમાં જ કશું આવતું નહીં. એમાં એવું થઈ ગયું મગજમાં કે નાની સારું રાખો છો ને મને સારું નહીં રાખતું. આપણા ધર્મ આ વસ્તુ ના થવી જોઈએ, બરાબર? આપણે શાંતિ હળી મળી લેવાનું હોય. આવી હું રીતે તો તમે નોકરી જ કરું મારી રીતે હું કઈ ઝઘડો બાપા અમે ખેતીવાડી કરી, અમારે તે ઝઘડવાનો શોખ નહીં થતો. તો પછી મારા ધર્મ ધગલો આવ્યો ત્યાંથી. આ બાના હિસાબે બા એક પેલે સારું રાખે નાના એવું કરે તો રાતે બેને હરખું રાખવા દો. એ ડોશીને તમે સમજાવો એમને. એ બા હું ચમ બોલે તું બાને બોલે આપણે ખબર નહીં પછી તારી વાત અલ્યા રાખવા શાંતિ રાખો, શાંતિ રાખો. આપણે સરપંચ બે મગજમાં ના કરશો શાંતિ જો આ- ઘરમાં આ શું કહેવાનું મારું? આ તો હવે કરવાનું હું બોલો ફેસલો. તમે કરો કોઈ કરો બોલો શું કરો મારા તમે જેમ કહેશો તમે એમ બે કરો. ભાઈઓ હંપી લો. હા. મારે બીજું કઈ નહીં જોતું. હમ. બાકી આપલા ધર્મ કોઈ ભાગ હમ્પિંગ તો કશું કઈ ના થાય. નાની વહુને સારું રાખે ને મોટી વહુને આખો દિવસ દાળિયા કરવા નીકળે એટલે ક્યાંથી સારું થશે? હવેથી હું તમને કામ સોંપી દઉં. હા, તમારા ધરનું તરવાનું, તમારા ખેતરનું તરવાનું. સારું. બરાબર બરાબર છે? બરાબર. તમને તઈ ના બાપુજી કરી લઈશું. બસ મારું બોલો. ડાઈ હે ના બોલે મારું ભાઈ હવે શાંતિ રાખો. તમારી વહુ તો બહુ ડાઈ છે. ડાઈ છે ને બાપી તમારે કોઈ બોલ બોલ થોડી હવે કરે બોલ બોલ ના કરો છો. નાનું જોતા નથી, મોટા આવીને બેઠા છે. બોલ બોલ જ કરો છો બસ. આ છે તો સંસ્કાર એવા. એ તો ઈ શાંતિ રાખો. મારે ધજલો પતાવવાનો છે, ધજલો તરવાનો નહીં. હારું હાલો બાપુ તમે કોઈ એમ કરશો જે કોઈ એમ કરે તૈયાર અમે બોલો બાપુ જ્યાં હવે કહેશો. અમે ગોઠાવડી મળી જઈએ બસ હવે રાજી બસ, બોલો. રાજી. બસ. તમે બે મળી લો હવે સમજી લો અને શાંતિથી લો. તો શું શાંતિ હવે આપણે બંને લડવાનું નહીં. આપણે હળી મળીને બંને બહેનો કામ કરશું, બરોબર? આપણે બાની બી વાત નહીં સાંભળશું. બસ સારું, ચાલો. જય માતાજી મિત્રો
આ અમે સાસુ વહુનો અને દેરાણી જેઠાણીનો જે વિડીયો બનાવ્યો તો આપણા સમાજમાં ઘણીવાર એવું થતું હોય કે સાસુ એક વહુને સારું રાખે એકને ના રાખતા હોય એટલે ઝઘડા ઘરમાં બેઠે એટલે ઘરનું અલગ થતું હોય તો આપણે એવું નહીં કરવાનું, બધાને એકજૂથ થઈને કામ કરવાનું, ઘરને હળીમળીને રહેવાનું, સહકુટુંબ સહપરિવાર સાથે રહેવાનું, ઝઘડા નહીં કરવાના. ના કે અત્યારે દુનિયા ઝઘડા કરવા માટે રાજી જ હોય છે. અને જો અમારો આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને વિડીયો કેવા લાગ્યા એવી અચૂકથી તમે કોમેન્ટ કરજો. જય માતાજી. જય માતાજી.